સાથે હું છું અક્ષય. સમાચાર મુંબઈથી. મુંબઈમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને આ ઇમરજન્સી લેન્ડિંગ કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટનું થયું છે. મુંબઈ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું આ ચેકિંગ હાથ ધરાયું છે. હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની આ ફ્લાઇટ હતી. ફ્લાઇટની અંદર જામનગરના મુસાફરો પણ સવાર હતા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિવેશ વાયડા. દિવેશ, જણાવો શું જાણકારી મળી રહી છે આ આખી ઘટનાને લઈને? કુવૈતથી હૈદરાબાદ જતી જે ફ્લાઇટ છે તેને ઇમરજન્સી લેન્ડિંગ મુંબઈમાં કરવામાં આવ્યું છે. બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી છે તેને લઈને હૈદરાબાદની જે ફ્લાઇટ છે તેને મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટની અંદર અનેક મુસાફરો સવાર છે, જેમાં જામનગરના કેટલાક મુસાફરો પણ હોવાની જાણ મળી રહી છે, જેને અત્યારે ઇમરજન્સી લેન્ડિંગના કારણે તમામ મુસાફરો છે તે હાલ ત્યાં મુંબઈ એરપોર્ટ ઉપર પરેશાન થયા છે. જેને નિયત સમયે હૈદરાબાદ પહોંચવાનું હોય ત્યાં વચ્ચે મુંબઈ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ થતા હાલ લોકો ત્યાં થોડા ચિંતામાં મુકાયા છે ને સાથે સાથે એક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને તેમને જે નિયત સમયે પહોંચ્યું છે તેને લઈને પણ તેનામાં ચિંતા જોવા મળી રહી છે ને હાલ તમામ મુસાફરો જે છે તે પરેશાન હોવાનું જાણ મળી રહી છે. જી બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જામનગરના પણ કેટલાક મુસાફરો અંદર ફ્લાઇટમાં સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ મુંબઈમાં કરવામાં આવ્યું છે. ફ્લાઇટ હૈદરાબાદ જઈ રહી હતી. જોકે હવે ચેકિંગ હાથ ધરાયું છે. તો રાજધાની